હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? તો સુજલ મારો છોકરો, મારો હાવજ છે, એને 10મા ધોરણમાં એક પણ વિષયનું ટ્યુશન કર્યા વગર એને 80.33% એ પાસ થયો. એટલે એને એના પપ્પાને કીધું, મને પણ કીધું હતું. પહેલાં મને વાત કરે, પછી મેં એના પપ્પાને વાત કરવી. એટલે કે મમ્મી મને ફોન લઈ દો ને. થોડાક ટાઈમ તો મેં ના પાડી, કીધું ભણી લે, ફોન નથી લેવો. પછી અમને એમ થયું કે કોઈ પણ જાતના ટ્યુશનના ખર્ચા વગર જો પોતાની રીતે પોતાની કાળજીપૂર્વક એ 10મા ધોરણમાં 80.33% એ પાસ થતો હોય તો પછી હું એનો જીવ બાળવો. એટલે પછી ફોન લઈ દીધો આપણે એને, A35 આવો ફોન લઈ દીધો છે. આજ સવારમાં મેં કીધું હતું કે કયો ફોન લેવો. બહુ બધા માણસોએ મસ્ત કોમેન્ટ કરી પોતપોતાની રીતે. તો જો આપણે આ ફોન લઈ આવ્યા છે. કવર પણ હારવાર લેતા આવ્યા. એટલે આવો છે ફોન, નવો છે હો, A35. બહુ આજે એના 11માનું એડમિશન પણ લેવા ગયા હતા. એટલે મેં દીદીને કીધું, ત્યાં બધા બેઠા હતા, 2-3 મેડમો હતા ને 1-2 માસ્તર સાહેબો હતા. એટલે મેં કીધું ફોન લઈ દેવો છે. તો 2-3 બહેનો હતા, એમણે એમ કીધું કે 11-12 કરાવવું હોય ને તો ફોન ન લઈ દેતા. તો પછી આપણે તો એમની હારે તો આપણે શું વાત કરવાની હોય, ચર્ચા કાંઈ કરવાની ન હોય. એટલે પછી અમે બસ એડમિશન લઈ અને સ્કૂલમાંથી નીકળી ગયા અને સીધા ફોન લેવા ગયા. કારણ કે આપણે ને આપણા બાળક ઉપર વિશ્વાસ હોવો પડે. આપણે આપણા બાળક ઉપર વિશ્વાસ રાખવીને એટલે એ આપણા કયામાં રહે. અને કયાગરું બાળક હોય ને એટલે આપણે એમ થાય કે અત્યારે એનું સપનું આપણે પૂરું નહીં કરવી. અને એક ફોન જ માંગ્યો છે. અત્યારે કદાચ એને A35 માંગ્યો અને અત્યારે ન લઈ દેવી ને તો એ તો કદાચ થોડાક દી મોઢું બગાડી અને વાતને ભૂલી જાય. પણ પછી જ્યારે એ ફોન લે ને એના પૈસાનો, ત્યારે ભલે એને 1,00,000-1.5 લાખનો એક મોબાઈલ લે, પણ ત્યારે એને યાદ આવે કે મારા મમ્મી પપ્પાએ મને એક મોબાઈલ નથી લઈ દીધો. અને કોઈ ખોટા ફંદ નથી કરતો એટલે આપણે એમ થાય કે લઈ દેવી. એટલે લઈ દીધો. અને કદાચ એને ન લઈ દેવી તો આપણો ઘરમાં મોબાઈલ હોય જ તે, એટલે એ ન લઈ દેવી તો આ ફોન જોવાનો હોય. એટલે પછી એ રાજી તો આપણે રાજી, એમ કરીને આપણે એને એક ફોન લઈ દીધો. અને 2 ભાઈઓએ બહુ મસ્ત કોમેન્ટ કરી. એટલે બધાય ભાઈઓની મસ્ત કોમેન્ટ છે, પણ 2 ભાઈઓની એક હરખી કોમેન્ટ છે એટલે જણાવીશું કે 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. આવી મસ્ત કોમેન્ટ વાંચી અને મજા આવી. કારણ કે મને વાંચવાનો બહુ શોખ છે. બધાય ભાઈઓની, બહેનોની, બધેયની કોમેન્ટ હું વાંચું છું. એમાં બહુ બધા વડીલો પણ છે જે મને બેટા કહીને બોલાવે છે અને મને અતિ વાલું લાગે છે. બહુ સારું ગણાય. અને બેન ને બહુ બધા વાલ આપો છો. તમારી કોમેન્ટમાં તમારો પ્રેમ દર્શાય છે. મને તમારો પ્રેમનો અહેસાસ થાય છે તમારી કોમેન્ટ વાંચીને. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. વિડીયો કપાતો નથી.